લાગણી હોય, તમારું સામાન્ય જ્ઞાન ખરેખર નબળું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, મહેનત કરવાની જરૂર છે. અને જેમ જેમ તમે મહેનત કરતા જશો એમ તમારો આત્મવિશ્વાસ વધતો જશે. બીજું, પાયો કાચો છે એમ ગણીને તમારે નબળી તૈયારી નહીં કરવાની. મેં એવા વિદ્યાર્થીઓ જોયા છે કે જે લોકો એવી વાત કરતા હોય કે હું આ વર્ષે કોઈ પણ પરીક્ષા, એ લોકરક્ષકની હોય કે પીએસઆઈની હોય કે જીપીએસસીની હોય, હું આ વર્ષે પરીક્ષા નહીં આપું, એક વખતે હું મારો પાયો મજબૂત કરીશ અને પછી હું પરીક્ષા આપીશ. તો એવા વિદ્યાર્થીઓને મારે એમ કહેવું છે કે જ્યાં પ્રયત્નોની મર્યાદા હોય, દાખલા તરીકે યુપીએસસીમાં તમે જનરલ કેટેગરીમાં 6 પ્રયત્નો જ આપી શકો, ત્યાં તમે આવું કરો તો બરાબર છે કે હું પહેલા પ્રયત્નમાં વગર તૈયારીએ પ્રયત્ન આપું અને એ પ્રયત્ન મારો વેડફાય અને ભવિષ્યમાં મારા 5 જ પ્રયત્ન બાકી રહે, તો ત્યાં તમે આવું કરો તો બરાબર છે. પણ જ્યાં પ્રયત્નોની આવી કોઈ મર્યાદા નથી ત્યાં તમારે